જય માતાજી મિત્રો। ભાઈ બહેનના પવિત્ર સંબંધની વાત તો આપણે ઘણી બધી સાંભળી છે, પણ એક થોડી અનોખી વાત આજે મારે કરવી છે, જેની સાક્ષી આજે પણ એ મિનારો પૂરે છે। મિનારો એટલે ઊંચો ટાવર જેવું પથ્થરમાંથી બનાવેલ ઇમારત, જેને મિનારો કહે છે, જેના ઉપર ચડી શકાય છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું રંઘોળી નદીના કાંઠે વસેલું એક નાનકડું ગામ એટલે પીપરાળી। એ ગામમાં સૈયદ ગોરા મિયાં રહેતા। મા બાપનું અવસાન થયેલું। ગોરા મિયાં અને તેની નાની બહેન સાથે રહેતા। બહેનનું નામ છે ગોરા બાનુ। ગોરા મિયાંએ મા બાપ અને ભાઈ ત્રણેય જવાબદારી માથે લઈ નાની બહેનનો લાડકોડથી ઉછેર કરેલો। જીવથી વહાલી બહેન ગોરા બાનુને સહેજ પણ ઓછું આવવા ન દીધેલું। સમય જતાં વાર ન લાગે તેમ ગોરા મિયાંના નિકાહ થયા એટલે કે લગ્ન થયા। ઘરમાં નવી પરણેલી વહુ પધારી। લગ્ન થઈ ગયા બાદ પણ પોતાની બહેનને હજુ પણ એ જ રીતે લાડકોડથી રાખતા। પોતાની પત્નીની સાથે પણ પોતાની બહેનની જ વાતો કરતા। ગોરા મિયાંની વાતોમાં હંમેશા તેની બહેન જ કેન્દ્રમાં રહેતી, પરંતુ નવી પરણીને આવેલી વહુને હવે આ ગમતું નહીં। પોતાનો પતિ આવી રીતે બહેન પાછળ ગાંડો ઘેલો થયો હોય તે હવે તેનાથી જોવાતું નહીં। એક દિવસ તેણે ગોરા મિયાંને વાત કરી, તમારી બહેન હવે ઉંમરલાયક થઈ છે, જુવાન દીકરી સાસરીએ શોભે। આ વાત સાંભળતા ગોરા મિયાં ઢીલા પડી ગયા। વિચારોનું વંટોળ તેના મનમાં ચાલવા લાગ્યું અને અંતે નક્કી કર્યું, બેન થોડી આખી જિંદગી આ ઘરમાં રહે, તેને તો પારકું ઘર જ શોભે। બેનને મળવાનું મન થાય તો થોડી વારમાં આવી જઈ શકાય તે માટે બેનને નજીકમાં જ આપવાનું નક્કી કર્યું। આજના વલભીપુર નજીકનું લોલિયાણા ગામ। ત્યાં ગોરાબાનુનો સંબંધ નક્કી થયો। લગ્નનું ટાણું આવ્યું। ધૂમધામથી બેનના લગ્ન થયા। ભારે હૈયે ભાઈએ બેનને વિદાય આપી। બેન લોલિયાણા બાજુ નીકળી પડી। અહીં ગોરા મિયાં બેનના વિયોગમાં અડધા થઈ ગયા। જિંદગીમાં પહેલી વાર જ બેન વગરનું ઘર જોયું। માંડ માંડ કરીને રાત કાઢી। સવાર પડતાં ઘોડે સવાર થઈ ગોરા મિયાં બેનના ઘરે લોલિયાણા પધાર્યા। બેન ભાઈ ભેટી પડ્યા। ગોરા મિયાં એક દી બે દી એમ કરીને અઠવાડિયું બેનના ઘરે જ રહ્યા। પીપરાળી ગામેથી તેની પત્ની કહેણ મોકલ્યા રાખે। હવે તો બેનની સાસુએ પણ મેળા ટોણા માળવાના ચાલુ કર્યા। ગોરાબાનુએ ભાઈને સમજાવ્યા અને કહ્યું કે ગોરા મિયાં, તમે હવે પીપરાળી જવા પાછા ફરો। પણ જતાં જતાં બનેવીને કીધું કે તમે લોલિયાણામાં એક મિનારો બનાવડાવો, હું પીપરાળીમાં એક મિનારો ચણાવું છું। અમે ભાઈ બહેન રોજ સાંજના સમયે મિનારા પર ચડીને દીવો કરશું અને સામસામે દીવો જોઈને એકબીજાને મળ્યા બરોબર સમજી લેશું। સમય જતાં લોલિયાણા અને પીપરાળીમાં અડીખમ ઊંચા મિનારા ચણાઈને તૈયાર થયા। પછી તો રોજ સાંજ પડતાં અંધારું ઘેરાઈને ભાઈ બહેન મિનારે ચડીને દીવા પ્રગટાવતા અને સામસામે દીવા જોઈને આનંદ માણી હાશકારો થાય અને રાતનું વાળું કરતા। આ રોજનો ક્રમ થઈ ગયો। હવે એક દિવસ ગોરા મિયાંને કામ માટે બહારગામ જવાનું થયું। પોતાની પત્નીને કહેતા ગયા, મારે મોડું થાય તો તમે મિનારે જઈને દીવો કરજો। ગોરા મિયાં બહારગામ જવા નીકળી ગયા। અંધારું ઘેરાયું। લોલિયાણામાં બેને દીવો લઈને મિનારે ચડી। પીપરાળીની દિશામાં અંધારું જોયું। બેનના હૈયામાં આઘાત લાગ્યો। અહીંયા પીપરાળીમાં ગોરા મિયાંની પત્નીએ દીવો પ્રગટાવ્યો નહીં। તેને આ બધું એક રમત જેવું લાગતું હતું। અહીંયા લોલિયાણામાં બેને દીવો જોયો નહીં અને થયું કે નક્કી મારા ભાઈને કંઈક થયું છે। ભાઈ ભાઈ કરતી તેની ધીરજ ખૂટી ગઈ અને મિનારા ઉપરથી પડતું મૂક્યું। નીચે પડતાં જ ભાઈ ભાઈ કરતી બેનના શ્વાસ રોકાઈ ગયા। મોડી રાત્રે ગોરા મિયાં ઘરે પહોંચ્યા। હાફળો ફાફળો થઈને ઘરવાળીને કીધું, તે દીવો કર્યો? તો તેની પત્ની બોલી કે અરે રે, એ તો હું ભૂલી જ ગઈ। ભૂલી ગઈ એવો શબ્દ સાંભળ્યો ત્યાં તો દીવો લઈને મિનારા ઉપર ચડવા દોટ મૂકી। ચડીને જોયું તો લોલિયાણા બાજુ કાળું અંધારું જ દેખાય। ગોરા મિયાંને થયું, નક્કી હવે મારી બેન આ દુનિયામાં નથી રહી। પણ સ્વર્ગાપરની કેડીએ બેનને એકલી ન જવા દેવા માટે ગોરા મિયાંએ પણ મિનારા પરથી પડતું મૂક્યું અને ગોરા બાનુના આત્માની સાથે જોડાઈ ગયા। બંને ભાઈ બહેન જીવ્યા પણ સાથે અને મર્યા પણ સાથે જ। ભાઈ બહેનના પ્રેમની અજોડ આ વાત અમર થઈ ગઈ। આજે પીપરાળી ગામમાં તો હવે મિનારો નથી રહ્યો, પણ લોલિયાણા ગામમાં આ મિનારો હજુ પણ ઊભો છે, જ્યાં ગોરાબાનુ દીવો લઈને ઉપર ચડતા અને પોતાના ભાઈની બતાવતા। આ મિનારો ભાઈ બહેનના અતૂટ સંબંધની સાક્ષી આજે પણ પૂરે છે। હજુ પણ તમે ત્યાં જઈને ગામના કોઈ વડીલ આ મિનારા વિશે પૂછશો તો તમને આ જ ઇતિહાસ જણાવશે। લોલિયાણા ગામમાં જે મિનારો આજે પણ ઊભો છે તેનો ફોટો મેં આ થંબનેલમાં દેખાડેલો છે। તે આજે પણ આ વાતની સાબુતી પૂરે છે।
આજે પીપરાળી ગામથી લોલિયાણા ગામ લગભગ 15 કિલોમીટરની આસપાસ થાય છે અને આ બંને ભાઈ બહેન મિનારા પર ચડીને એકબીજાના દીવાના દર્શન કરતા. લોલિયાણા વલભીપુર તાલુકાનું ગામ છે. મિનારો હજુ પણ ત્યાં ઊભો છે. નીકળવાનું થાય તો આ મિનારો જોવા માટે અચૂકથી લોલિયાણા પધારવું. તો મિત્રો, આ હતી ભાઈ બહેનના પવિત્ર સંબંધની એક અતૂટ વાત. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય માતાજી.